સમુદ્રમાં મિસાઇલ હુમલામાં ભારતીય જવાન દીક્ષિત સોલંકીનું મોત. યુરોપથી સાઉદી અરેબિયા પેટ્રોલ ટેન્કરમાં ફરજ સમયે મિસાઇલ હુમલો થતા મોત. મહાયુદ્ધને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગોને ફટકો. સિરામિક એકમો થઈ રહ્યા છે બંધ. ગેસ તેલના ટેન્કર હોર્મુસ માર્ગથી પ્રતિબંધિત થતા સિરામિક અને પેપર મિલ ઉદ્યોગ પર સંકટના વાદળો. રાજ્યમાં આગામી 5 દિવસ રહેશે ગરમીનો પ્રકોપ. 2 દિવસ બાદ પોરબંદર, દીવ, સુરત, દમણ અને દાદરાનગર હવેલીમાં હીટવેવની શક્યતા. અમદાવાદનું મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી, ભાવનગર 38 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર. દાહોદમાં બોરડી ગામ પાસે અજાણ્યા વાહન ચાલકની ટક્કરે વૃદ્ધનું મોત. જૂના પાણી ગામના મનુ ડામોરની લાશનું પોસ્ટમોર્ટમ કરાવીને પોલીસે શરૂ કરી તપાસ. જૂનાગઢમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગથી અફરાતફરીનો માહોલ. ફાયર વિભાગે 12,000 લીટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો. આગથી જાનહાનિ નહીં.